जय ब्रह्माणी माता, जय पीठाई माता। हूँ बिपिनभाई पटेल माँ वेराई, माँ पीठाई અને માँ બ્રહ્માણીના ચરણોમાં વંદન કરું છું। લાંભા ગામમાં બ્રહ્માણી માતાજીની માડવડી આ ઐતિહાસિક માડવી છે જે છેલ્લા 150 વર્ષથી ઉજવવામાં આવતા હોય છે। માતાજીની માડવડી એના નિયત નક્કી કરેલા ચોકની અંદર, માંડવી ચોકની અંદર માતાજીની માડવડી કાઢવામાં આવે છે। તેની તિથિ દર વર્ષે આસો સુદ 14ના દિવસે કાઢવામાં આવે છે। આ માડવડીનો પ્રસંગ ઉજવવા માટે સર્વ જ્ઞાતિના ગામના બધા જ વ્યક્તિઓ સાથે હળે મળીને અને માડવીની ઉજવણીનો પ્રસંગનો લાવો લેતા હોય છે। માતાજીની માડવી એ અમારા લાંભા ગામની એક આગવી ઓળખ છે। દૂર દૂરથી વસતા ગામના લોકો આ પ્રસંગની અંદર જરૂરથી આવતા હોય છે। દરેકના ઘરે લાંભા ગામમાં પોતપોતાના સગાઓને ખાસ આમંત્રણ આપવામાં આવે છે અને લાંભા ગામની દીકરી અમદાવાદમાં હોય, ગુજરાતમાં હોય, અમદાવાદમાં હોય કે પરદેશમાં હોય, પણ દીકરીને જમાઈ અમારા લાંભા ગામની આ માડવડીના પ્રસંગમાં અવશ્ય દીકરી અને જમાઈ આ દર્શનનો લાભ લેતા હોય છે। લાંભા ગામની માડવડી હોય અને દીકરી જમાઈને આમંત્રણ ના હોય અથવા એમની હાજરી ના હોય એવું હજુ સુધી ક્યારેય બન્યું નથી। હૈયું દળાઈ જાય એટલી પરિસ્થિતિ માડવીના દિવસે હોય છે અને એકત્રિત થતી મેળવીની અંદર ખૂબ જ સુખ સગવડ સચવાય એવી સમજૂતીથી દરેક જ્ઞાતિના ભાઈબંધુઓ ભાઈચારાની સાથે પોતાના માડવડીના પ્રસંગની અંદર પોતાનું યોગદાન આપે છે। આખા ગામને એક દુલ્હનની જેમ અમારા લાંભા ગામની માડવડીના પ્રસંગની અંદર દુલ્હનની જેમ એને શણગારવામાં આવે છે। આખું ગામ ડેકોરેશન અને આજે સિરીઝોથી સરસ રીતે શણગારવામાં આવે છે અને પૂરેપૂરી સફાઈ થાય એનું પણ ધ્યાન રાખવામાં આવે છે। માતાજીની માડવીનો આવડો મોટો પ્રસંગ છે, તેની અંદર લાંભા ગામ તેમજ આજુબાજુના લાંભા ગામના લગભગ 10 ગામના વ્યક્તિઓ 1 લાખ વ્યક્તિ અમારા માતાજીની માડવડીના પ્રસંગની અંદર દર્શનાર્થે આવે છે અને એનો લાભ પણ લેતા હોય છે। અને અમારા ગુજરાતની અંદર ખ્યાતનામ જે કલાકારો છે એના દ્વારા અમારી માડવડીનો પ્રસંગ રાસ ગરબાનો કાર્યક્રમ સવારે સમી સાંજથી માંડી અને પરોળિયા સુધી ચાલતો હોય છે અને આ કલાકારો અમારા ગામમાં પધારેલા મહેમાનો અને લાંભા ગામના રહીશોને ધ્યાનમાં રાખી ખૂબ જ સારી રીતે રાસ ગરબાનો કાર્યક્રમ કરતા હોય છે। આજુબાજુના ગામના લોકો એમની અનુકૂળતા પ્રમાણે માતાજીના દર્શન કરી આજે એનો લાભ લેતા હોય છે અને એમના બાળકો વિખૂટા ના પડી જાય એના માટે ખાસ સિક્યોરિટીનું એક આયોજન કરેલું છે। પોલીસ બંદોબસ્તનું આયોજન પણ કરેલું છે। કોઈ પણ જગ્યાએ આજે મનની અંદર કંઈ પણ જાતની બાધા રાખે છે એવા દરેક લાભાર્થીઓનું આજે અહીંયા અમારી માતાજીની માડવડીની અંદર જે કોઈ પણ શ્રદ્ધાથી માતાજીની માડવીની બાધા રાખે છે એના કામો પરિપૂર્ણ થતા હોય છે। આટલી બધી મેદનીના માતાજીની માડવીનો પ્રસંગ એક અમારી ઐતિહાસિક માડવી છે। આટલો મોટો પ્રસંગ શાંતિથી પરિપૂર્ણ થાય એ હેતુસર ખાસ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા થાય છે। સિક્યોરિટી અને દરેક ગામના યુવાનો પોતે સ્વયંસેવક બની અને વ્યવસ્થા જળવાય એનું પૂરેપૂરું ધ્યાન આપતા હોય છે। ગામના સર્વ જ્ઞાતિના વ્યક્તિઓનો સહકાર અને ભાઈચારાની ભાવનાથી વિના વિઘ્ને વર્ષોથી અમારી બ્રહ્માણી માતાજીની માડવીનો પ્રસંગ પરિપૂર્ણ થાય છે। માતાજીની માડવડી પરોળીએ નિયત મંદિરે ચોખલીએ વધાવી હર્ષભીની આંખે વડાવવામાં આવે છે।
અને માતાજીને ફરીથી આવતા વર્ષે વહેલેરા પધારવા એમને અમે વિનંતી કરીએ છીએ અને એવી આશા રાખીએ છીએ. અને અમે બહુ લાગણીવશ થઈ અને ગામના રહીશો તેમજ આમંત્રિત મહેમાનો અને આજુબાજુ પધારેલા લાખો શ્રદ્ધાળુઓ માતાજીને વિનંતી કરે છે અને આવતા વર્ષે વહેલેરા પધારવા આમંત્રણ આપે છે અને હર્ષભીની આંખે સૌ છૂટા પડે છે. જય બ્રહ્માણી માતા, જય પીઠાઈ માતા, જય ગરી માતા.